નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી પૂરા જોશમાં મેદાને છે. જ્યાં જ્યાં પણ તેમને લાગે છે કે અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે, ગડબડ થઈ રહી છે કે પછી ગોલમાલ થઈ રહી છે, રાજુભાઈ કરપડા ત્યાં પહોંચી જાય છે અને ચોક્કસથી પહોંચી જાય, કેમ કે વિપક્ષ મજબૂત અને સક્ષમ હોવો જ જોઈએ. હવે વાત કરીએ સાયલા તાલુકાની, તો રાજુ કરપડાનો આરોપ છે કે ચાલુ સિઝનમાં સાયલા તાલુકામાં 144% કરતાં વધારે વરસાદ હોવા છતાં ખેડૂતોને પાક નુકસાનનું વળતર નથી મળ્યું. અને બાજુમાં લીંબડી તાલુકામાં સિઝનનો 81% વરસાદ હોવા છતાં પાક નુકસાનનું વળતર અમુક ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે. તો સાયલા તાલુકાના ખેડૂતોને કોના કહેવાથી વળતરથી વંચિત રાખવામાં આવ્યા? સમજી શકાય એવી વાત છે કે રાજુભાઈ કરપડા અહીંયા સત્તા પક્ષને ટાર્ગેટ કરી રહ્યા છે અને કરે પણ ખરા, કેમ કે સમસ્યા દેખાઈ રહી છે. શું ભાજપને ઓછા મત મળ્યા છે એ વિસ્તારમાં ખેડૂતોને જાણી જોઈને વળતરથી વંચિત રાખવામાં આવે છે? સરકાર પાસે પૈસા ન હોય આવું રટણ અધિકારી પાસેથી જાણવા મળે છે, ત્યારે ખેડૂતોએ જોડી ફેરવી પૈસા ઉઘરાવ્યા અને મામલતદાર મારફતે સરકારને 1501 રૂપિયા આપ્યા. આ સાથે રાજુભાઈ કરપડા દ્વારા સિંચાઈના પાણી અને ખાતરનો વધેલો ભાવ આ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી. આ તકે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા, મયુરભાઈ સાકરિયા, રમેશભાઈ, દેવકરણભાઈ, અજીતભાઈ, કિશોરભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ સાહેબ પાસે ઘણી બધી સત્તાઓ છે, બરાબર છે, દરેક બાબતે નિર્ણય લેવાની સત્તા આ સાહેબ પાસે છે. એટલે આપણી રજૂઆત ખેતીવાડી વિભાગ દ્વારા આપણી સાથે જે અન્યાય થયો છે, તો એ રજૂઆત આપણે મામલતદાર સાહેબને કરીએ. સાહેબ પણ સારી વાત એ છે કે સાહેબ ખેડૂતના દીકરા છે, એટલે આપણી લાગણી માંગણી સમજ છે, આવી અપેક્ષા રાખીએ છીએ. સાહેબ પાસે માહિતી વિશેષ એટલે નથી કે સાહેબ એવું કહે છે કે હું ગઈકાલે જ આવ્યો છું, એટલે આપણે પૂછ્યું કે હું રોકાવાના તો છો ને? સાહેબ કહે છે કે હા રોકાવાના. મૂળ વાત સાહેબ, તમે એવું આશ્વાસન આપ્યું, અમને ખુશી થઈ કે નિયમો મુજબ મળવા પાત્ર હશે તો મળશે, બરાબર ને?